એક વખત રાજા પરીક્ષિત અને સામે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવવા માટે તૈયારી જ કરતા હતા. એવામાં દેવતાઓ એક કુંભ હતો, એમાં અમૃત ભર્યું હતું. એ અમૃત લઈ અને રાજા સુખદેવજી પાસે, રાજા પરીક્ષિત પાસે આવ્યા. પહેલા રાજા પરીક્ષિતની સામે નજર કર્યું. સામે કથા કોણ સંભળાવવાના હતા? સુખદેવજી મહારાજ. એટલે દેવતાઓ કહે કે મહારાજ એક કામ કરો, આ રાજાને મૃત્યુનો ડર છે ને, એને તમે અમૃત આપી દો, એના બદલામાં અમને કથામૃત આપો. દેવતાઓને પણ પ્રિય, પણ અહીંયા થોડુંક વેપારી ધોરણ કર્યા છે. અહીંયા દેવતાઓને થોડોક ઠપકો આપ્યો છે. ભાઈ કથા સાંભળવી હોત તો ત્યાં બેસી ગયા હોત તો સુખદેવજી મહારાજ ક્યાં ના પાડવાના હતા. પણ રાજા પરીક્ષિતને અમૃત અને એના બદલામાં અમને કથામૃત. ઉચ્ચ નિવાસ નીચ કર તુતી દેખન સકલ પરાઈ વિભૂતિ. ઊંચા આસન વાળા આજે થોડું નીચું વિચારે છે. વેપારી ધોરણ કર્યો છે. સુખદેવજી મહારાજ કે એ મારો નિર્ણય નથી, એ રાજા પરીક્ષિતનો નિર્ણય છે કે એને કથામૃત પીવું છે કે અમૃત પીવું છે. રાજા પરીક્ષિત કહે પહેલા મને એ તો સમજાવો કે કથામૃત અને અમૃતમાં ફરક કેટલો છે? ત્યારે સુખદેવજી મહારાજ કહે ક્યાં કાચનો ટુકડો ને ક્યાં મણી. આ કાચના ટુકડામાં ને મણીમાં જેટલો તફાવત છે ને એટલો કથામૃત અને અમૃતમાં તફાવત છે. કથામૃત પીશે ને તો આ જીવન મરણના ચક્કરમાંથી તું મુક્ત થાય. અમૃત પી તો તું અમર થાય, પણ ક્યાં સુધી? જ્યાં સુધી તારામાં પુણ્ય હશે ને ત્યાં સુધી. જેવું પુણ્ય પૂરું થઈ જશે ને પાછું આ 84 લાખ યોનિમાં પુનરપી જનનમ પુનરપી મરણમ, પછી આ એ જન્મ મરણના ચક્કરમાં આવવું પડશે. અને કથામૃત એટલે એક વખત ભગવાનના ધામમાં ગયા ને પછી આ ફેરામાંથી મુક્ત થવાનું છે. યદ ગતવા નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. ગીતાજી કહે છે કે એક વખત મારા ચરણમાં જે ભક્ત આવ્યો છે ને એ આ જીવન મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે. દેવતાઓ કહે નહીં, રાજા પરીક્ષિતને અમૃત આપો, એના બદલામાં અમને કથામૃત આપો. પણ સુખદેવજી મહારાજને ખબર હતી અભક્ત હોય ને એને કોઈ દિવસ કથા ન સંભળાવી. અભક્ત હોય પછી ભલે પૈસા વાળો હોય, ધનનો ઢગલો કરી નાખે, પણ જેનામાં પાત્રતા ન હોય ને એને કથા ન સંભળાવી. વક્તાને પણ દોષ લાગે. હા, અભક્ત કોઈ દિવસ કથા ન સાંભળી. હા, એટલે અમારી સૌરાષ્ટ્રના ગંગા સતી પાનબાઈ, અમારા દીજલબેન પ્રિય પાત્ર ગંગા સતી પાનબાઈ કહે છે, અદ્ભુત કહે છે. જય હો. હે જી રે કુપત્ર નિયાગળ વસ્તુ નવાવીએ પાનબાઈ સમજીને રહેવું ચૂપ. મરણે આવીને ધનનો ઢગલો કરે રે પાનબાઈ. ભલે હોય શ્રીમંત કે ભૂપ, કુપત્ર નિયાગળ વસ્તુ નવાવીએ પાનબાઈ સમજીને રહેવું, સમજીને રહેવું ચૂપ, સમજીને રહેવું ચૂપ. તબલાનું મોનિટરમાં આપી દો. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ સમજીને રહેવું છું. ગંગા સતી પાનબાઈ બહુ પદ ઓછા લેખા છે, પણ અત્યારે આખી દુનિયા યાદ કરે સાહેબ. અભણ છે,
એ કોઈ યુનિવર્સિટીમાં ભણ્યા નથી, પણ અત્યારે આ પદ યુનિવર્સિટીમાં ગવાય છે. અદ્ભુત કહે છે કે કુપાત્રની આગળ વસ્તુના વાવીએ પાનબાઈ, અને કદાચ કોઈ બોલતો હોય ને, અમુક ખબર છે કે આને સાંભળવા જેવો નથી ને, તો ત્યાં ચૂપ થઈ જવું. નતા આપણી ગણતરી પણ એમાં જ થાય. અમુક કેટલું સરસ બોલે, હા મીઠું મીઠું, આપણને એમ લાગે અત્યારે સુગર થઈ જશે. અમુક બોલે તો જાણે કેમ ચૂલામાંથી નીકળ્યો હોય. હા, એક જ લાઈન બોલવાની હોય પણ કેટલા અપશબ્દો બોલે. ત્યાં ચૂપ થઈ જાવ. અમુક જગ્યાએ ચૂપ થવામાં મજા છે.